દેશની રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના મગ દાળનો હલવો, તો ચાલો એની રેસીપી જોઈ લઈએ। આપણે 1 વાટકી મગની દાળ લેવાની છે અને 1 વાટકી ખાંડ લેવાની છે, 1 વાટકી ઘી। તમારા ઘરમાં કોઈ પણ માપની વાટકી હોય ને એ લઈ લેવાની। અને આપણે 2 ચમચી જેટલી કિસમિસ લીધી છે, 2 ચમચી જેટલો જાડો રવો અને 1 કપ દૂધ લીધું છે અને અડધી વાટકી નાની આપણે કાજુ બદામના ટુકડા લીધા છે। તો આપણે સૌપ્રથમ આપણે દાળને આ કપડામાં લૂછી લેવાની છે। દાળ લૂછાઈ ગઈ છે તો આપણે આને શેકી લઈએ। આપણે આનો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકાવા દેવાની છે। આપણી દાળ શેકાઈ ગઈ છે તો આપણે ડીશમાં કાઢી લઈએ। હવે આપણે આને થોડી વાર ઠંડી થવા દઈ અને પીસી લઈએ। હવે આપણે પીસી લઈએ આને। હવે આપણે મગ દાળ પીસાઈ ગઈ છે, એને આપણે આવી કરકરી પીસવાની છે। હવે આપણે આમાં 2 ચમચી જેટલું ઘી લેવાનું છે। હવે આપણે આમાં કાજુ બદામ શેકી લઈએ। હવે આપણા કાજુ બદામ શેકાઈ ગયા છે તો આપણે કાઢી લઈએ। હવે આપણે આમાં થોડું ઘી એડ કરી દઈએ। આપણે બધું એક ધારે નથી નાખવાનું, ઘી થોડે થોડે એડ કરશું। પેલા આપણે જે રવો લીધો તો 2 ચમચી એ એડ કરી દઈએ। એટલે રવાનો કલર થોડો બદલાય પછી આપણે આ મગનો લોટ નાખીશું। આપણે રવો બદામી કલરનો થઈ ગયો છે તો હવે આપણે આ લોટ મગનો એડ કરી દઈએ। આપણો લોટ શેકાઈ ગયો છે અને આપણે શેકાતા 5 મિનિટ જેવું થયું છે તો આમાં આપણે થોડું થોડું દૂધ એડ કરી દઈએ। આપણે આમાં થોડું પાણી નાખશું, પાણી આપણે ગરમ લીધું છે। આપણે થોડું પાણી નાખી દઈએ। હવે આપણે 1 વાટકી ખાંડ એડ કરી દઈએ। આપણે 2 ચમચી આમાં ઘી એડ કરી દઈએ। હવે આપણે આમાં 1 ચમચી ઘી એડ કરી દઈએ। હવે આપણો શીરો તૈયાર થઈ ગયો છે, આપણે આને ઠંડો થવા દઈએ। હવે આપણો હલવો
ઠંડો થઈ ગયો છે તો આપણે એને સર્વ કરી લઈએ. હવે આપણે આને કાજુ બદામથી ગાર્નિશ કરી લઈએ. હવે આપણે દ્રાક્ષ નાખી દઈએ. તૈયાર છે આપણે મગદાળનો હલવો. જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.